એ આ દુનિયામાં બેન કાંઈ બધાય સૂર્ય જ નથી બળતા. અમુક અમુક લોકો તો બીજાનું સારું જોઈને બળે છે. અને આજ બેનો ધારે તો 3 ઇંચની જુબાન વડે પરિવારને બતાવે. સાહેબ, આ દુનિયામાં પ્રોબ્લેમ છે, સમસ્યાઓ છે, ટેન્શન છે, લોચા છે, અલા ભલા માણા કેટલાય પ્રકારની મુસીબતો છે, પણ દરેક મુસીબતનો રસ્તો છે એનો ખોટું ના લગાડતા. તમે બેકબોન છો પરિવારના. ગુજરાતીમાં કહું તો કરોડરજ્જુ છો. શું થાય તમારાથી? શું કરી શકો તમે? રસોડામાં ઉભા રહ્યો ને એટલે અન્નપૂર્ણા, બાળકો જમાડો એટલે તમારી અંદરેલી જયા પાર્વતી જાગે. તકલીફ આવે અને પરિવારના પ્રોબ્લેમમાં તમે ઊભા રહી જાઓ, રણચંડી થઈ જાઓ. તમારા પતિ પર પ્રશ્ન આવે, સાવિત્રી બની જાઓ. ઘરની દરેક સમસ્યાઓ સામે લડો, મહાલક્ષ્મી બની જાઓ. તકલીફોની સામે ઊભા રહ્યો, મહાકાળી બની જાઓ. મારે તમને કેવું છે, આ બેનો ધારે તો ડાબા હાથે પરિવારને બચાવે, અને આજ બેનો ધારે તો 3 ઇંચની જુબાન વડે પરિવારને બતાવે. ચોઈસ તમારા હાથમાં છે. આ વાત એટલા માટે આજે કરવી પડે છે કે અહીંયાથી ઓપરેટિંગ સિસ્ટમ સ્ટાર્ટ થાય છે. આને પકડી લો. ખાલી આ વસ્તુ ઉપર કામ કરો. એક નાનકડી શરૂઆત કરો, સ્માઇલ કરવાનું ચાલુ કરો. બસ આ જેટલા મારા ભાઈઓ છે ને બધાને એવોર્ડ મળી જાય. તમને થાય કે શું એવોર્ડ મળે, કેવી રીતે એવોર્ડ મળે? એ લોકો ઘરે આવે ને, ગમે ત્યારે આવે, થાક્યા પાક્યા આખો દિવસ કામ કરીને, કદાચ બહેનોય કામ કરતા હશે, બહુ સારી બાબત છે, કરવું જ જોઈએ. એ બી ઘરે આવે, વ્યક્તિ ઘરે આવે ત્યારે ઘરે જે વ્યક્તિ છે એને સામેવાળા વ્યક્તિને ખાલી એક સ્માઇલ આપવાની છે. એક્ઝામ્પલ તરીકે ભાઈ ઘરે આવે તો મારા ભાભી એક સ્માઇલ આપવાની. પહેલી સ્માઇલ એને આપવાની, પછી એની નજર છે ને બીજા વ્યક્તિની ગોતતી હોય, એ હોય એના મમ્મી. એના મમ્મીની સામે જોવાનું અને એને સ્માઇલ આપવાની. જો આ બે વ્યક્તિની સ્માઇલ આ વ્યક્તિને મળી જાય તો એને પદ્મશ્રી મળી જાય. હલો, પણ આ બેની સ્માઇલ કોઈ દી એક હારે મળતી જ નથી. હારું સમજાતું નથી કે આ એક સ્માઇલ કરે તો બીજાને શું તકલીફ પડે. એ આ દુનિયામાં બેન કાંઈ બધાય સૂર્ય જ નથી બળતા. અમુક અમુક લોકો તો બીજાનું સારું જોઈને બળે છે. એને હવે કેમ સુધારવા? હલો, આપણી આજુબાજુમાં આપણા ઘણા શુભચિંતકો છે. કેવા શુભચિંતકો? અમુક આપણું શુભ થાય ને એમાં સારું ઈચ્છતા હોય એવા શુભચિંતકો, અને અમુક કેવા શુભચિંતકો આપણું શુભ થાય એટલે ચિંતન ચાલુ કરે કે આનું શુભ થયું કેમ. એ પકડવા હોય તો સમજણનો સિદ્ધાંત પકડી લો, એ પકડવા હોય તો સમજણનો ફોર્મેટ પકડો. એટલા લોકો મારી સાથે છે કે મારે સ્માઇલ કરવી છે ભાઈ. યસ, એક યુપીએલ માંથી આજ પહેલી વસ્તુ શીખીને જાઓ કે ચહેરા પરથી સ્માઇલ નહીં છોડું. ગમે તે થઈ જાય હું સ્માઇલ નહીં છોડું. સાહેબ, આ દુનિયામાં પ્રોબ્લેમ છે, સમસ્યાઓ છે, ટેન્શન છે, લોચા છે, અલા ભલા માણા કેટલાય પ્રકારની મુસીબતો છે, પણ દરેક મુસીબતનો રસ્તો છે, અને આ રસ્તો એને જ મળે છે જેનો ચહેરો હસતો છે. દાંત કાઢો એટલે સમસ્યાઓના સોલ્યુશન થવા લાગે. તમને મારી સામે ઘણા ફિલોસોફર બેઠા છે, એ મારી સામે એમ કોણે કીધું 30 લાખ રૂપિયા માત્ર કર્યા લે નો જાય. 30 લાખ સ્માઇલ થી નો જાય, પણ સાંભળ, પથ્થર જેવો ઘા આવતો હોય ને તો કાંકરી જેવો થઈ જાય. તલવાર જેવો આવતો હોય ને તો સોય જેવો થઈ જાય. મોટી મુસીબતની ઉઘરાણી હોય ને તો નાની થઈ જાય. હલો, સ્માઇલ સોલ્યુશન છે યાર. સ્માઇલ કરે તો પ્રોબ્લેમ તારથી સોલ્વ થઈ જાય. બોલો યસ ઓર નો? બોલો હા કે ના? અને એટલા માટે પહેલો અને મહત્વનું દાંત કાઢતા શીખી જાઓ. બોલો તૈયાર છો? બોલો તૈયાર છો? યસ. કેટલા લોકો મને પ્રોમિસ કરે છે કે હું કરીશ? જો ભાઈ મારા બોલવાથી કાંઈ ફરક ના પડે, તમારા કરવાથી ફરક પડે. ગુજરાતીમાં બોલું છું, સમજી લે, કામ લાગશે. મારા શબ્દો ખાલી પ્રેરણા આપે, તું જે કરે એને કર્મ કહેવાય, અને કર્મ તને ફળ આપે. જો સ્માઇલ કરો તો સોલ્યુશન છે. યસ ઓર નો? બીજી વસ્તુ શીખવાડું છું જે આજના ફાસ્ટ યુગમાં સૌથી બહુ મહત્વની છે. અન્ડરસ્ટેન્ડિંગનો બીજો સિદ્ધાંત જે પાવરફુલ ટૂલ છે. આના ઉપર કામ કરવી ત્યારે સૌથી વધારે જરૂરિયાત છે. આપણી સહનશક્તિ બહુ ઘટી ગઈ છે. સહનશક્તિ બહુ ઘટવાને કારણે આપણું માઇન્ડ ટેમ્પર થઈ ગયું છે. એટલું ફાસ્ટ ચાલે છે, ટેમ્પા કરતાં પણ વધારે ટપ 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 ફાસ્ટ ફાસ્ટ ચાલે. નાની નાની વસ્તુ આપણા ધ્યાનમાં નથી રહેતું. ગુજરાતીમાં કહું તો નાના સ્ટેશન પકડાતા જ નથી. હલો, અને આપણા બધાની બુદ્ધિ પ્રમાણે આપણો પરિવાર આપણું નાનું સ્ટેશન છે. આજકાલની બહેનોને એકલું રહેવું વધારે ગમે. ઇન્ડિપેન્ડન્સી, યુ નો, પ્રાઇવસી. મારે તને કેવું છે, એકલા રહેવાની મજા બહુ આવે. શું કામ ખબર? અહીંયા નહીં બોલું, આમ જઈને બોલું. એકલા રહેવાની મજા બહુ આવે. શું કામ? કેમ કે કોઈને પૂછવું ન પડે. જ્યારે જવું હોય ત્યારે જવાય, જ્યારે આવવું હોય ત્યારે અવાય. અને જો સાથે બા હોય, મમ્મી હોય, સાસુ હોય, યુ નો, મધર ઇન લો, તો એને કેવું પડે, મમ્મી 9 વાગ્યાનો શો છે, 12:30 પતશે, 12 વાગે પાર્કિંગમાંથી બહાર નીકળશું, 1 વાગશે, ઘરે પહોંચતા 1:15 થશે. રિપોર્ટિંગ સ્ટ્રક્ચર.
આજકાલના લોકોને ગમતું નથી એટલે પ્રોબ્લેમ થાય છે. મારે તમને કેવું છે, સાંભળી લે, કામ લાગશે. એકલા હોઈએ ને તો ઇન્ડિપેન્ડન્સી બહુ મળે, સ્વતંત્રતા બહુ મળે, આમ ફરવાનો મોકો બહુ મળે. પણ જ્યારે તૂટીએ ને ત્યારે સહકાર કોઈનો ન મળે. એ પરિવાર હોય તો જ મળે. જો સહકાર જોતો હોય તો પરિવારને સાથે રાખવો પડે. માંથી કેટલાય લોકોના મનને આજ ડાઉટ સોલ્વ કરી દઉં. જેટલા લોકો કદાચ આ યુપીએલ સાથે કે કોઈ ફાઉન્ડેશન સાથે કે આ વિશ્વ ઉમિયા સમાજ સાથે કદાચ જોડાયેલા ના હોય તો હું એના જ રિક્વેસ્ટ કરીશ કે કોઈ પણ એક સામાજિક સંસ્થામાં જોડાઈ જાજો. પૂછો કેમ? તમે જ્યારે મોટા બનો ને ત્યારે સ્ટેજ પર તમારું સન્માન સમાજ કરે છે, જોયું ને, કરે છે ને. પણ આ મોટા બનેલા વ્યક્તિ જો તૂટે, એની હારે કોઈ ના હોય ને, ત્યારે સમાજ ઊભો રહે છે. સાહેબ, આ દુનિયાની તાસીર છે, માટે સમાજની હારે રહેતા શીખી જાઓ. બોલો આ કે ના?